हेलो एवरीवन, आज આપણે પીઆરપી વિશે શીખીશું। પીઆરપી એટલે કે પ્લેટલેટ રિચ પ્લાઝમા। પેશન્ટનું બ્લડ આપણે કલેક્ટ કરીશું 30 ml, 30 પ્લસ 30 ml, ટોટલ 26 ml। એની અંદર પ્લસ હિપેરિન બી હોય। હિપેરિન એ કામ કરે કે બ્લડને ક્લોટ ના થવા દે, ક્લોટ થતું રોકે। તો બ્લડની અંદરથી આપણે પ્લેટલેટ સેપરેટ કેવી રીતે કરી શકીએ? તો આપણે જે કોનિકલ ટ્યુબ હોય બરાબર, એની અંદર 30 ml સુધી બ્લડ અને 1 ml જેટલું હિપેરિન એને મિક્સઅપ કરી દેવાનું। આ બધું બ્લડ, એવી 2 ટ્યુબ લેવાની, હિપેરિન બ્લડ। ત્યાર પછી એને સેન્ટ્રીફ્યુજ કરવાનું, સરખી રીતે મિક્સ કરી ત્યાર પછી એને સેન્ટ્રીફ્યુજ કરવાનું। ફર્સ્ટ સેન્ટ્રીફ્યુજ 2200 RPM 15 મિનિટ। ત્યાર પછી આની અંદરથી બંને ટ્યુબમાંથી નીચે બ્લડ રહી જશે, ઉપર પ્લાઝમા આવી જશે। પ્લાઝમાની અંદર WBC હશે એન્ડ પ્લેટલેટ્સ હશે અને બીજા બધા કણો હશે, અધર સેલ્સ, બરાબર। હવે આવું બંને ટ્યુબની અંદરથી આપણે પ્લાઝમાને સેપરેટ કરી લેવાનું, બરાબર। પ્લાઝમા, હવે આ બંને પ્લાઝમા છે એને કોઈ પણ બીજી એક ટ્યુબ કોનિક આ સેન્ટ્રીફ્યુજ ટ્યુબની અંદર આપણે લઈ લઈએ। ટોટલ અડધું અડધું થઈ જશે। આ રીતે 6 ml પ્લાઝમા નીકળશે, 6 ml બ્લડ નીકળશે, બરાબર। RBC ટૂંકમાં નીકળશે। હવે આ 6 × 6 × 6 = 12, એટલે 12 to 30 ml જેટલું બીજું પ્લાઝમા આપણને મળી રહેશે। એને ત્રીજી ટ્યુબની અંદર લઈ લેવાનું પ્લાઝમા। એ ટ્યુબની અંદર લીધું આપણે, ત્યાર પછી એમને સેકન્ડ સેન્ટ્રીફ્યુજ કરવાનું। એ સેન્ટ્રીફ્યુજને આપણે 2000 RPM 15 મિનિટ સુધી સેન્ટ્રીફ્યુજ કરીશું, બરાબર। ત્યાર પછી એમાંથી એક પેલેટ બનશે નીચે, અહીંયા પ્લેટલેટ, આ બધી યલો કલરનું પ્લાઝમા હશે। આને આપણે નીકાળી દઈશું, ડિસ્કાર્ડ કરી દઈશું અને આને આપણે કલેક્ટ કરી લઈશું। આની અંદર જો ઓવેરિયન પીઆરપી હોય તો આપણે વિથ પ્લાઝમા 1 + 1 ml એ કેટલું 2 ml આપણે રાખીશું સેમ્પલ, અને એન્ડોમેટ્રિયમ પીઆરપી હોય તો 0.3 to 0.5 ml આપણે સેમ્પલ રાખીશું। પ્લસ એની અંદર કેલ્શિયમ ગ્લુકોનેટ જે એક્ટિવેટર છે, પ્લેટલેટ એક્ટિવેટર ને આપણે એડ કરીશું 4 થી 5 ડ્રોપ। આ જે કેલ્શિયમ ગ્લુકોનેટ છે એને 4 થી 4 to 5 ડ્રોપ આપણે એડ કરીશું સેમ્પલની અંદર, કેમ કે આપણે પ્લેટલેટ્સ આ બધી વસ્તુ કરી જે પેલા બ્લડની અંદરથી આ બધું સેપરેટ કર્યું તો પ્લેટલેટ્સ છે એ એની મૃત અવસ્થામાં આવી જાય। એને એક્ટિવ કરવા માટે આપણે એના જે ફેલોપોડિયા હોય એને આપણે એક્ટિવ કરવા માટે આપણે આ કેલ્શિયમ ગ્લુકોનેટ એડ કરતા હોઈએ છીએ।
એનાથી એ કામ કરવા એની કાર્યક્ષમતા વધી જતી હોય છે એકચ્યુઅલમાં. અને આપણે પછી એને લોડ કરી અને જે એન્ડોમેટ્રિયમની અંદર પણ આપણે આપી શકીએ અને ઓવેરિયન પીઆરપી બી કરી શકીએ. તો આવી રીતે આપણે પ્લેટલેટ્સ અને પેલી પીઆરપી કરતા હોઈએ છીએ.